નમસ્કાર ગુજરાત, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનો દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો આખા ગુજરાતમાં સતત મિત્રો 7 દિવસ થશે માવઠું। હવામાન વિભાગે ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ માટે કેવું વાતાવરણ રહેશે તે અંગે જણાવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતાઓ છે। આજે મિત્રો દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને મિત્રો વલસાડના આ મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર મેઘગર્જનાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસકાંઠામાં કરા સાથે વરસાદ પડતા શક્કરટેટીનો પાક બગડ્યો। મિત્રો, કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લામાં જે પણ મિત્રો ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવ્યો છે। શનિવારે રાત્રિના પડેલા કરા સાથે વરસાદના લીધે મિત્રો શક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂતને 18 વીઘા શક્કરટેટીના પાકને નુકસાન પહોંચતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે મિત્રો ગુજરાતમાં જ્યાં પણ મિત્રો વરસાદ પડ્યો છે ત્યાંના ખેડૂતો માટે આફત આવીને ઊભી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડાએ કંગાળ કર્યા, 500 ઝાડ પરથી કેસર કેરી ખરી પડી। બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। પાલનપુરમાં પડેલા પવન સાથેના કમોસમી વરસાદથી 500 કેસર કેરીના આંબાવાડીમાં રહેલા મિત્રો આંબાના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરીઓ પડી જતા આંબાની મિત્રો વાડી ઉધર રાખનાર જે પણ મિત્રો વ્યક્તિને મોટું નુકસાન પહોંચતા સરકાર પાસે હાલ મિત્રો સહાયની માંગ કરાઈ રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક નજર ટૂંકા સમાચાર પર। મિત્રો, મહીસાગર જિલ્લામાં ગાજવી સાથે વરસાદ પડ્યો હતો તે દરમિયાન વીજળી પડતા 2 પશુઓના મોત થયા છે। તો આ સાથે મિત્રો વિરમગાર માર્કેટિંગ યાર્ડમાં 20,000 મણ ડાંગર અને 5,000 મણ એરંડા પલળ્યા હતા। તો 2,000 મણ ઘઉં સહિતનો પાક માર્કેટિંગ યાર્ડમાં પલળ્યો છે। તો બીજી તરફ મિત્રો વરસાદ પડે તે પહેલા જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માલ ન પલળે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, જેમાં ખેડૂતોને માલ ઉતારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવા જણાવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એસબીઆઈના શેર ધારકો માટે આવી ગઈ ગુડ ન્યૂઝ। એસબીઆઈના નફામાં મોટો ઘટાડો થયો છે। પાછલા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેંકોનો ચોખ્ખો નફો 10% ઘટીને ₹18,643 કરોડ થયો હતો, છતાં બેંકે તેના શેર ધારકો માટે ડિવિડન્ડની મિત્રો જાહેરાત કરી છે। બેંકના ડિરેક્ટર બોર્ડે મિત્રો નાણાકીય વર્ષ 2024 અને 25 માટે પ્રતિ ઇક્વિટી શેર ₹15.90 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તો ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 16 મે નક્કી કરવામાં આવી છે અને ચૂકવણીની તારીખ 30 મે 2025 રાખવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર। ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારેની રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોને માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતો 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે। આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે સરકારે એવા 20 થી લઈને 25 ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા મિત્રો ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ નહીં? દેવું તો મિત્રો
માફ થવું જોઈએ. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી પણ કરવામાં આવી છે. જ્યારે હવે મિત્રો આપણે એ જોવાનું રહ્યું કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની ગઈ છે, તો શું મિત્રો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે? ખેડૂતોનો દેવું મિત્રો માફ કરશે કે નહીં તે હવે મિત્રો આગામી સમયની અંદર જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય. ગુજરાતમાં મિત્રો રાજ્યમાં રખડતા ઢોર અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરનું રજીસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરાયું છે. તો ટેગ વગરના ઢોર પકડાય છે તો તેમને મિત્રો ઢોરવાડે લઈ જવાશે, જ્યાં મિત્રો ઢોરને છોડવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ કરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ મિત્રો જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવો ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ. ખેડૂતોના હિતમાં મિત્રો 3 લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી માહિતી અને વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા પણ માંગણી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફતમાં વીજળી. મહારાષ્ટ્રની સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. હવે આ રાજ્યના ખેડૂતોની સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુક્તિ વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના માર્ચ 2029 સુધી પ્રભાવી રહેશે. ત્યાં સુધી ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે, જેમાં એપ્રિલ 2024 થી લઈ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરવા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. એમ કુલ ખેડૂતોને વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા 3 વર્ષ બાદ તેમની બેઠક મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા મળશે 15,000 રૂપિયાની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે મિત્રો બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે, જેમાં મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત મિત્રો દરેક ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો પતિ પત્ની બંનેને મળશે પીએમ કિસાન યોજનાનો હપ્તો? સત્ય શું છે મિત્રો જાણી લેજો. તો ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે. તો કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયાથી સીધે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ મિત્રો અનેક ખેડૂત પરિવારોમાં આજે પણ એક પ્રશ્ન વારંવાર ઉઠે છે. શું મિત્રો પતિ અને પત્ની બંને વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લઈ શકે છે? તો આ પ્રશ્નની અંદર મિત્રો જવાબ નીતિગત રીતે અને નિયમોના આધાર પર સમજીએ તો મિત્રો આ યોજના કોઈ પણ વ્યક્તિગત લેણદેણ પર આધારિત નથી. ભારત સરકારના કૃષિ મંત્રાલયના માર્ગદર્શિકા મુજબ મિત્રો પીએમ કિસાન યોજના કૃષિ પરિવાર પર આધારિત છે. આમાં પતિ પત્ની અને તેમના 18 વર્ષથી ઓછી વયના બાળકોનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો આ આખું પરિવાર એક એકમ તરીકે ગણાય છે અને તેમને કુલ મળીને એક જ લાભ મળે છે. તે મિત્રો વ્યક્તિગત રીતે નહીં, પરંતુ આ યોજના અંતર્ગત મિત્રો પતિ અને પત્ની બંનેને અલગ અલગ અરજી કરવાની પરવાનગી નથી. કેવળ તે વ્યક્તિ કે જેના નામે ખેતી લાયક જમીન નોંધાયેલ હોય તે જ મિત્રો આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર ગણાય છે. જો મિત્રો અજાણ્યા પતિ અને પત્ની બંનેને અલગ અલગ અરજી કરી હોય અને બંનેને લાભ મળતો રહે તો એ મિત્રો યોગ્ય નહીં ગણાય. આવા કેસમાં સરકાર તપાસ દરમિયાન પાછું પણ મિત્રો વસૂલ કરવામાં આવે છે. એટલે કે મિત્રો જે પણ તમારી જમીન છે તેમની અંદર મિત્રો જે પણના નામે જમીન હોય તેમને જ ફક્ત મિત્રો પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. જો તમારા ઘરની અંદર મિત્રો તમે પતિ પત્ની છો અને તમને મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો એટલે કે મિત્રો બંનેને હપ્તો મળે છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તે હપ્તો મિત્રો પરત વસૂલવામાં આવશે. ફક્ત મિત્રો જે પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એસી ખરીદવા માટે મોદી સરકાર આપશે મિત્રો સહાય. જેમ જેમ મિત્રો વાતાવરણમાં પરિવર્તન મિત્રો તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ભારતીય ઉનાળો વધુ ને વધુ અસહ્ય બની રહ્યો છે. આના કારણે મિત્રો સમગ્ર દેશમાં એર કન્ડિશનર એસીની માંગમાં વધારો થયો છે. વધતી આવક અને શહેરીકરણ સાથે મિત્રો એસીનું વેચાણ 2021 અને 22માં 8.4 મિલિયન યુનિટથી પણ વધીને 2023 અને 24માં લગભગ મિત્રો 11 મિલિયન થઈ ગયું છે. જ્યારે મિત્રો આ વલણ આરામમાં વધારો કરે છે તો વીજળી ગ્રીડ પર દબાણ લાવે છે ને ઉર્જા કાર્યક્ષમતાની ચિંતાઓ ઊભી કરી છે. કેન્દ્ર સરકાર ગ્રાહકોને જૂના બિનકાર્યક્ષમ એસીને આધુનિક 5 સ્ટાર મિત્રો રેટેડ મોડેલથી બદલવા માટે પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય પ્રોત્સાહન યોજના પર વિચાર કરી રહી છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો ઘરગથ્થુ વીજળીના બિલ ઘટાડવા, પીક મહિનાઓ દરમિયાન ગ્રીડ દબાણ ઘટાડવા અને ભારતના આબોહવા કાર્યલક્ષ્યોને ટેકો આપવાનો છે. એટલે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના આગામી સમયની અંદર અમલમાં મૂકવામાં આવશે. તો જેમની અંદર મિત્રો એસી ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા એસી ખરીદવા માટે સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 16 લાખ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો 8,864 કરોડની સહાય. મિત્રો રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફુવારા, રેનગન અને મિત્રો પોરસ પાઇપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે 3 ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ મિત્રો છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં મિત્રો સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ મે 2005 થી માર્ચ 2025 સુધીમાં ગુજરાતમાં મિત્રો 15.76 લાખથી વધુ ખેડૂતોએ આશરે મિત્રો 24.34 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ મિત્રો 15.76 લાખ જેટલા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂપિયા 8,864.25 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. આ માટે મિત્રો ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂપિયા 605.42 કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂપિયા 329 કરોડ અને ભારત સરકારનો ફાળો 276 કરોડનો રહેલો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડનું ધોરણ મિત્રો 10 અને 12નું પરિણામ વહેલું આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલા પૂર્ણ થઈ ગઈ છે. તો પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી પરિણામ પણ મિત્રો વહેલા આવવાની શક્યતાઓ છે. ત્યારે મિત્રો શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષે મિત્રો પરિણામ વહેલા જાહેર થયું હતું, પરંતુ આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી મિત્રો પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. તો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામો જાહેર થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એસબીઆઈ નો મોટો નિર્ણય, ગ્રાહકોને રાહત અને મિત્રો સસ્તું થયું. એસબીઆઈ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. બેંકે પોલિસી રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી દીધી છે. આ નવા ઘટાડા પછી એસબીઆઈ રેપો રેટ લિક્વિડ મિત્રો લેન્ડિંગ રેટ મિત્રો 0.25% ઘટાડીને 8.25% થઈ ગયો છે. આ નવા દર આજથી એટલે કે મિત્રો 15 એપ્રિલથી જ લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે મિત્રો 2 દિવસ પહેલા આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ મિત્રો વિવિધ બેંક રેપો રેટ ઘટાઘટી કરી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મુદ્રા યોજનાનો લાભ લઈ લો. ખાસ કરીને મિત્રો પીએમ મુદ્રા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ મિત્રો દેશના નાગરિકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ખાસ કરીને નાના ઉદ્યોગકારો અને મિત્રો ઉદ્યમકારો અને નવી શરૂઆત કરવા માંગતા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ વેપાર અથવા તો અન્ય વ્યવસાય શરૂ કરવા માટે તેમને ગેરંટી વિના લોન આપવામાં આવે છે, જેની રકમ ₹50,000 થી લઈને ₹20 લાખ સુધી હોઈ શકે છે. આ લોન માટે તમારું ક્રેડિટ સ્કોર કે કોઈ મિત્રો ગીરવી રકમ પણ આપવાની જરૂર પડતી નથી, જે મિત્રો આ યોજનાને વધુ સરળ અને લોકો માટે લાભદાયી બનાવે છે. એટલે કે મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પીએમ મુદ્રા યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ ₹50,000 થી લઈને ₹20 લાખ સુધીની લોન 0% આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલાક મિત્રો અગત્યના દસ્તાવેજો પણ હોવા જરૂરી છે. જો તમે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિરમગામમાં પાકને મિત્રો મોટું નુકસાન થતા સિંચાઈના પાણીની સુવિધા આપવા ખેડૂતોની માંગ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એટલે કે મિત્રો વિરમગામ પંથકના ખેડૂતોએ પાકને થતા નુકસાનને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી અને વિરમગામમાં મિત્રો પાણીના અભાવે પાકને મિત્રો મોટું નુકસાન થઈ રહ્યું છે અને એટલે જ મિત્રો વિરમગામના તમામ ગામોમાં સિંચાઈના પાણીની સુવિધા આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો વિરમગામ મિત્રો તાલુકાની માઇનોર કેનાલ પાણી આવવાની માંગ કરતા મિત્રો કેનાલમાં ઉતર્યા હતા અને નર્મદાની મિત્રો નરસિંહાપુરા બ્રાન્ચ માઇનોર કેનાલમાં છેલ્લા દિવસોથી મિત્રો પાણી બંધ કરાતા ઉભા પાક મિત્રો સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ પંથકમાં ગયા ચોમાસા દરમિયાન મિત્રો ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગરનું વાવેતર પણ કર્યું હતું, તો જેમાં ભારે વરસાદને લઈને ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું, જેથી આ વર્ષે પંથકના ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા હાલ મિત્રો હજારો હેક્ટર જમીનના ડાંગરનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને વિરમગામના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર. ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારવા લેવાયો મોટો નિર્ણય. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલું એટલે કે 15મી મે મિત્રો 2025 થી આપવાનો નિર્ણય કર્યો છે. તો સામાન્ય રીતે મિત્રો સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તારીખ મિત્રો 15મી જૂન પછી મિત્રો પાણી છોડવામાં આવતું હોય છે. તો ખેડૂતોને જો મિત્રો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ મિત્રો વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે
સંવેદનશીલપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં 15 જૂનને બદલે 15મી મીએ એટલે કે 30 દિવસ સુધી વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.